નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી અંકલેશ્વર રૂરલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ બાઇક પડાવી લેવાના ઈરાદે મિત્રએ જ મિત્રની હત્યા કરી. પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી. ભરૂચ શહેર જિલ્લામાં વડ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્ણ અને શ્રદ્ધાભેર ઉજવણી. ભરૂચના કવિઠા ગામે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારનો સામાજિક બહિષ્કારનો મુદ્દો ફરી ઉઠ્યો. ગામમાંથી બહિષ્કાર કરાયેલા આગેવાને મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. આ મુદ્દે માનવ આયોગ સહિત અન્ય સ્તરે રજૂઆત. ભરૂચ રેલવે સ્ટેશન પરથી ₹4 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળ્યો. રેલવે પોલીસે બિનવારસી હાલતમાં પડેલ 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે લઈ તપાસ હાથ ધરી. અંકલેશ્વરની ગ્લેક્સન ફાર્મા કંપનીમાં કેમિકલ પ્રક્રિયા દરમિયાન ધડાકો, 4 કામદારો દાઝ્યા. ઝઘડિયામાં સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને આદિવાસી નેતા ચૈતર વસાવાને ટાર્ગેટ કરેલ ટિપ્પણીને લઈને આદિવાસી સમાજમાં રોષ. આદિવાસી સમાજ રેલી સ્વરૂપે પોલીસ મથક ખાતે પહોંચી પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચની બોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય પરેશ મણીલાલ વસાવાના હત્યાકાંડનો ભેદ અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે માત્ર થોડા જ દિવસોમાં ઉકેલી નાખ્યો છે. બાઇક પડાવી લેવાના ઈરાદે યુવકે મિત્રની નિર્દયતાથી હત્યા કરી મૃતદેહને નદીમાં ફેંકી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 20 જૂનના રોજ અંકલેશ્વરના ડઢાલ સાગબારા બ્રિજ નીચે નદીમાંથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની હાલત એટલી ખરાબ હતી કે તેની ઓળખ કરાવી પોલીસ માટે મોટો પડકાર બની ગઈ હતી. જો કે મૃતકના હાથ પર ટેટૂના આધારે પોલીસે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ પરેશ મણીલાલ વસાવા તરીકે થઈ હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે પરેશ 17 જૂનના રોજ પોતાની મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ પરત ફર્યા ન હતા. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના 150થી વધુ સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. ફૂટેજમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પરેશ વસાવાની મોટરસાયકલ કોઈ અજાણ્યો વ્યક્તિ ચલાવી રહ્યો હતો, જ્યારે પરેશ વસાવા પાછળ બેઠેલા જોવા મળ્યા હતા. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હોવાનું બહાર આવતા હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ગ્રાઉન્ડ લેવલની તપાસનો સહારો લીધો હતો. સતત વોચ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે આખરે 20 વર્ષીય નિર્મલ રાજુ નિષાદને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ મોટરસાયકલ પડાવી લેવા માટે પરેશ વસાવાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હત્યા બાદ આરોપીએ મૃતદેહને નદીમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી નિર્મલ નિષાદ સામે અગાઉ પણ અંકલેશ્વરના ચેન સ્નેચિંગ સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો બધો વિકૃત થઈ ગયો હતો. આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક એફએસએલ કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે. જેને આધારે અલગ અલગ અનેક સીસીટીવીઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છુંદડા, એના કપડાનું વરણ, આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફર દેખાડવામાં આવે છે. 150થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા, ઉંમર વર્ષ 40, જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી ખાતેથી હોવાનું મળી આવે છે. મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6ના રોજ તત્કાલ ધોરણે 103(1) BNS પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તજવીજ ખૂબ આગળ વધારવામાં આવે છે. જેમાં અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી, એલસીબીની ટીમ અને લોકલ પીએ જે છે એ ખૂબ જ મહેનત ઉઠાવે છે અને ત્યારબાદ જે છે એ બધી જ વસ્તુ ચેક કરતા ખ્યાલ પડે છે કે 17/6
2026ના રોજ આ વ્યક્તિ ભોલાવ જીઆઈડીસી ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું. આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો. તે એની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરીને ફરાર થઈ ગયા હતા. આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિશા છે તેની ઉપર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેઇન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેર જિલ્લામાં વડ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્ણ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના વિવિધ મંદિરોમાં મહિલાઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ વટવૃક્ષની પૂજા કરીને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સુખમય જીવન માટે પ્રાર્થના કરી હતી. મહિલાઓએ પુણ્યકાળે ઉપવાસ રાખી સંકલ્પપૂર્વક વ્રત કર્યું અને સાવિત્રી સત્યવાનની કથા શ્રવણ કરી. મંદિરોમાં ભક્તિ ગીતો અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડ વૃક્ષને કલાવાળો દોરો બાંધી તેની પરિક્રમા કરીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કરવામાં આવી હતી, જે લગ્ન સંસ્થાની પાવનતાને પ્રગટાવે છે. વડ સાવિત્રી વ્રત ખાસ કરીને વૈવાહિક જીવનમાં સ્થિરતા, સમૃદ્ધિ અને પતિના આરોગ્ય માટે સમર્પિત પાવન દિવસ માનવામાં આવે છે. શ્રદ્ધાભેર ઠેર ઠેર થયેલ વટ સાવિત્રી વ્રતની ઉજવણીથી કહી શકાય છે કે આધુનિક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની શ્રદ્ધા અકબંધ જોવા મળી રહી છે. આ બ્રહ્મા સાહિત્યનું પૂજન એટલે વટ સાવિત્રી જેઠ સુદ પૂર્ણિમા દિવસે કરવામાં આવે છે. આ વ્રતથી બહેનોનું અખંડ સૌભાગ્ય વધે છે, એમના બાળકોનું, એમના પરિવારનું બધાનું આયુષ્ય પણ વધે, આરોગ્ય વધે, બાળકોનું પણ વિદ્યા અભ્યાસમાં પણ સારું પ્રગતિ થાય, એમની પણ પ્રગતિ થાય. એવા આજે આ વડના સમીપે એમાં ભગવાનનો વાસ રહેલો છે, બ્રહ્મા અને સાવિત્રી છે. હું એ અખંડ સૌભાગ્યનું જોડું છે. એ રીતે પણ એમનામાં અખંડમય જીવન એમનું પસાર થાય. એ રીતે આ દર વર્ષે વર્ષા ઋતુમાં ઉત્તરાયણના દક્ષિણના પર્વમાં આ વ્રત કરવામાં આવે છે. તેથી બધાનું સ્ત્રીઓનું સૌભાગ્ય, અખંડ સૌભાગ્ય રહે છે અને દીર્ઘ આયુષ્ય એટલે લાંબુ આયુષ્ય ભોગવે છે અને એ પરમાત્માની પૂજા કરતા રહે છે. ઉપવાસ કરવાનો, એક ફળ ખાઈને એને વ્રત ઉપવાસ કહેવામાં આવે છે. એક ફળ ખાવાનું, જે ઋતુ ફળ, જે અત્યારે જે ફળ ચાલતું હોય એ ફળનો ઉપવાસ કરી અને એક ટાઈમ જમતા તો ના હોય પરંતુ એ ના રહેવાય તો ફળનો પણ આહાર લઈને એ વ્રત કરી શકાય છે. સ્ત્રીઓને ધન્ય ધ્યાનથી ભરપૂર ભાગ્ય ભગવાન, એમનો પતિનો આયુષ્ય વધે, અખંડ સૌભાગ્ય વ્રત કરવાનું એનું ફળ મળે, ધન્ય ધ્યાનથી ભરપૂર રહે. એમાં મહાદેવ, શિવ, પાર્વતીની પૂજા કરવામાં આવે છે, વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, ગણપતિ દાદાની પૂજા કરવામાં આવે છે, પછી વડ સાવિત્રી માતાની પૂજન કરવામાં આવે છે, પછી એમને બધું ભેટ સ્વીકારવામાં આવે છે, જેને કે ચણાની દાળ હોય, કેરી હોય, શ્રીફળ, બ્લાઉઝ પીસ, શણગાર આપવામાં આવે છે. પછી એમની ફેરા કરવામાં આવે છે. જેની જે ઈચ્છા હોય તે કરી શકીએ છીએ. 11, 21, 51, 108 એટલે એ ફળની પ્રાપ્તિ મળે છે. એનાથી આપણે પતિદેવનું આયુષ્ય વધે છે. ભગવાન બધી બહેનોને અખંડ સૌભાગ્ય
રાખે એ ભગવાનની એ જ કૃપા હું જાણું છું. ઓર બધાનું સારું થાય એ રીતે હું ભગવાનને પ્રાર્થના કરું છું. બધી બહેનોનો સુહાગ અમર રહે, બધાના ધન્ય ધ્યાનથી ભરપૂર રાખે ભગવાન, બધાનો આશીર્વાદ મળે. શિવ પાર્વતીનું વ્રત કહેવામાં આવે છે, વટ સાવિત્રીનું વ્રત કહેવામાં આવે છે. અને બધા જ વ્રત બહેનો માટે લાભદાયક શુભદાયક હોય છે. ઓર બધી બહેનોને સારી રીતે આ વ્રત કરવું જોઈએ. જેને જે ફાવે તે રીતે દાન પુણ્ય જે થાય તમારે એ કરવું જોઈએ છે. ઓર ભગવાનને જ પ્રાર્થના કરું છું કે બધાનું ધન્ય દાનથી ઘરપૂર સુહાગ બધું પરિવાર સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે છે એ જ માગું છું હું ભગવાન. ઉપવાસમાં જેની જે ઈચ્છા હોય તે, કે જાણે કે કોઈ મીઠું નથી ખાતું હોય, એક કેરી ખાઈને કરે છે કોઈ ઉપવાસ, કોઈ એક વખત જમીને કરે છે, એક ટાણું કરે છે. જે નકોડો બી ઉપવાસ કરવામાં આવે છે. આ જેની જેવી ભાવના હોય, જેની શક્તિ હોય એવી રીતે આ ઉપવાસ કરવામાં આવે છે. મમ્મી પપ્પા તમારા નાનકડા લાડકવાયા માટે શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો? તો તૈયાર થઈ જાઓ, કારણ કે ભરૂચમાં પ્રથમ વખત આવી રહ્યું છે ભારતનું સૌથી મોટું ન્યૂબોર્ન બેબી પ્રોડક્ટ્સ એક્ઝિબિશન. બેબી મૂ લઈને આવ્યું છે તમારા બેબી માટેની દરેક જરૂરિયાત એક જ જગ્યાએ. માત્ર 55 રૂપિયાથી શરૂ થતા હજારો પ્રોડક્ટ્સ, અને સૌથી ખાસ વાત 500થી વધુ બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ. બેબી ફ્રોક્સ, રોમ્પર્સ, સમર અને વિન્ટરવેર, બ્લેન્કેટ્સ, ટુવાલ્સ, સ્વેડલ્સ, ટોયઝ, શૂઝ, બેડિંગ, ડ્રાય શીટ્સ, ફીડિંગ એસેન્શિયલ્સ, ડાયપર્સ અને ઘણું બધું. બધું જ પ્રીમિયમ ક્વોલિટી સાથે, અને ભાવ એવા કે ઓનલાઈન અને માર્કેટ પ્રાઇસ પણ ભૂલી જશો. ભારે ડિસ્કાઉન્ટ, અદ્ભુત ઓફર્સ અને પસંદગીનો ખજાનો. 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફેલાયેલું આ મેગા એક્ઝિબિશન ચૂકી જશો નહીં. 25 જૂનથી 30 જૂન સવારે 10થી 30થી રાત્રે 9 વાગ્યા સુધી મોડેશ્વરી હોલ ભવન, ગવર્નમેન્ટ કોલોની, ભરૂચ. આવો, જુઓ અને તમારા બેબી માટે બેસ્ટમાંથી બેસ્ટ પસંદ કરો. બેબી મૂ મેગા બેબી એક્ઝિબિશન, જ્યાં દરેક બેબીની સ્માઇલ શરૂ થાય છે. વરસાદ ખેંચતા ખેતી પર સંકટના વાદળો ઘેરાયા હતા. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવતા જંબુસર પંથકના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે જંબુસર તાલુકામાં ખેતી માટે તાત્કાલિક નર્મદાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે પત્ર પાઠવ્યો હતો. ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ સરકારે નર્મદા નિગમને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપતા પિલુદ્રા, વેડજ, સારોદ સહિત અનેક ગામોમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળી છે. જંબુસર તાલુકો દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી અહીં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત છે. ચાલુ વર્ષે વરસાદમાં વિલંબ અને અછતના કારણે હજારો એકર વિસ્તારમાં કરાયેલી વાવણી પર સંકટ ઊભું થયું હતું અને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી હતી. હવે કેનાલમાં નર્મદાનું પાણી પહોંચતા કપાસ, તુવેર સહિતના વિવિધ પાકોને સમયસર સિંચાઈ મળશે અને પાક બચી જશે તેવી આશા ખેડૂતોમાં જાગી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે વરસાદની અછત વચ્ચે નર્મદાનું પાણી મળવું તેમના માટે જીવનદાયી સાબિત થશે. સરકાર અને ધારાસભ્યના પ્રયાસોથી સમયસર સિંચાઈનું પાણી મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ વિસ્તારના ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણયને આવકાર્યો હતો. મારું નામ દલપતસિંહ ગણપતસિંહ રણા, હું વિરતનો વતની છું. વરસાદ નથી આવતો એટલે વાવેતર અમે કરી બેઠા છે, પણ એ પાણી નર્મદા ખાતે આવ્યું છે એટલે અમે બિયારણથી બચી ગયેલા છે અને સારું છે. સરકારનો આભાર છે. મુખ્યમંત્રી, વડાપ્રધાન, સરકાર, નર્મદા ખાતે અમે સારું છે એટલે પાણી ચાલુ થઈ ગયું છે. એટલો આભાર છે સરકારનો કે નર્મદા ખાતામાં પાણી આવી ગયું એટલે અમે બિયારણથી બચી ગયેલા છે. નુકસાની કંઈ છે નહીં. હું સહદેવભાઈ સોલંકી, વેડજ ગામનો ખેડૂત, અને અમારા ત્યાં સારોદ કેનાલમાં પાણી આવવાથી સરકારશ્રી તેમજ અમારા ધારાસભ્યશ્રી માનનીય ડી.કે. સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર માન્ય છે, કારણ કે અમારે ખૂબ જ જરૂરી હતું કે પાક ઉગાડી દીધો અને વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જાય એવું હતું,
અને પાણી આવી ગયું એ બદલ સરકારશ્રી અને ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર. જંબુસર આમોદ વિસ્તારને પાણી આપવામાં આવે, નહેરનું પાણી મળે તો આવનાર દિવસોની અંદર પણ ખૂબ સારો એવો પાક થઈ શકે એમ છે, ખેતી થઈ શકે એમ છે. આ મારી માંગણીને લઈને ગુજરાત સરકારે છેલ્લા 2 દિવસ પહેલાં મેં પત્ર લખેલો, ફોન કરેલો અને એના ભાગરૂપે આજે જ્યારે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે જંબુસર દરિયાઈ કાંઠાના વિસ્તારના ગામડાઓ તેમજ આ વેડજથી લઈને આગળ જે મોટી નહેર જે જાય છે એ નહેરની અંદર સરકાર દ્વારા પાણી છોડવામાં આવ્યું અને ખેડૂતો અત્યારે એનો લાભ લઈ રહ્યા છે અને ખેડૂતો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ બદલ હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અત્યંત જરૂરી અને જે સમયે જરૂર હતી એ જ સમયે સરકારે જ્યારે પાણી છોડ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ પાણી પુરવઠા મંત્રી એવા આદરણીય ઈશ્વરસિંહ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ નર્મદા નિગમના અધિકારીઓ HB પટેલ છે, અમારા રાઠવા સાહેબ છે, એમને મેં પણ રજૂઆત કરી હતી, જેઓએ ખૂબ સારી રીતે સાંભળીને તાત્કાલિક આ નિર્ણય લે અને ખેડૂતોને પાણી ખેતર સુધી પહોંચે એ માટે નહેરની અંદર પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે બ્રાન્ચીસમાં પણ ખૂબ સારું એવું પાણી ચાલી રહ્યું છે, તો ખૂબ આનંદની લાગણી ખેડૂતોમાં અનુભવી રહી છે અને ખેડૂતો ખૂબ એનો આનંદ લઈ રહ્યા છે અને પાણી ખેતરની અંદર જે એમણે પાક ઉગાડ્યો છે એને આપી રહ્યા છે. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલબોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. ભરૂચ રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર 3 પરથી ₹4 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હતો. ભરૂચ રેલવે સ્ટેશન હવે માત્ર મુસાફરો માટે જ નહીં પરંતુ નશાકારક પદાર્થોની હેરાફેરી સામે પોલીસ માટે સતત વોચ પોઈન્ટ બન્યું છે. રાજ્યભરમાં ચાલી રહેલા મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત ભરૂચ રેલવે પોલીસે સતર્ક પેટ્રોલિંગ દરમિયાન પ્લેટફોર્મ નંબર 3 પરથી ₹4.03 લાખથી વધુ કિંમતનો 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપી પાડી નશાના કારોબારને મોટો ફટકો માર્યો છે. પ્લેટફોર્મ નંબર 3 પર આવેલી જૂની સ્ટેશન અધિક્ષક કચેરી પાસે શંકાસ્પદ કાળા રંગની બેગ જોવા મળી હતી. તપાસ કરતા બેગમાંથી 8.075 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ગાંજાની હેરાફેરી માટે ટ્રેન મારફતે જથ્થો લાવવામાં આવ્યો હતો. જોકે પોલીસની હાજરીનો અણસાર મળતા આરોપી બેગ સ્ટેશન પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું અનુમાન છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના મામલામાં ગામમાંથી બહિષ્કાર કરાયેલા આગેવાન મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાની વ્યથા ઠાલવી હતી. ભરૂચ તાલુકાના કાવીઠા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. ગામમાંથી બહિષ્કાર કરાયેલા મયુરસિંહ રાજે મીડિયા સમક્ષ આવ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગામના હિત અને વિકાસના મુદ્દાઓને લઈને તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત શરૂ કરી હતી. જોકે તેના બદલામાં તેમના પર વ્યક્તિગત હુમલો કરવામાં આવ્યા હતા અને તેના પરિવારને 7 દિવસ સુધી સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર મામલે સરકારી તંત્રને અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સમાધાન અંગે મયુરસિંહ રાજે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો મામલાનું નિરાકરણ લાવવું હોય તો જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ દ્વારા ફરીથી ગ્રામ સભા બોલાવવામાં આવે અને જાહેરમાં તેમની માફી માંગવામાં આવે. મયુરસિંહ રાજના આક્ષેપોથી ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે આ મામલે જિલ્લા તંત્ર અને સંબંધિત જવાબદાર વ્યક્તિઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. અમોને 14મી તારીખે આખા મીડિયા કર્મીઓએ અને આખા ગુજરાતે જે જોયું છે વાયરલમાં, એ રીતે અમને આ તાલિબાની સજા જિલ્લા પંચાયતના સદસ્ય અને અમારા ગામના રહેવાસી શ્રી યતીનભાઈ અરવિંદભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલું છે. અને જેની અંદર આ કરવાના મુખ્ય કારણો એ છે કે મેં ભ્રષ્ટાચાર સામેની લડાઈ ઉઠાવી હતી, એની સામે અવાજ કર્યો હતો અને આજે એ ભ્રષ્ટાચારોના મુદ્દે મારી પાસે બધા પુરાવા હાજર છે જે હું તમને અત્યારે આપીશ. આના સિવાય દરેક વસ્તુમાં એ લોકોએ આપણી સામે જે તે મુદ્દા ઉપર ચર્ચા નથી કરી, જે તે મુદ્દા ઉપર મને લડત નથી આપી, પરંતુ મારી પર પર્સનલ હુમલા સતત કરતા રહ્યા છે. 2 મહિના પહેલા મારી ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેની મેં પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. અત્યારે જે ગામ બહિષ્કાર મારો કરવામાં આવ્યો છે, જેની પણ મેં ગાંધીનગર સુધી તમને જણાવ્યા મુજબ અલગ અલગ કચેરીમાં, માનવ અધિકાર ખાસ આ બધી જગ્યાએ અને ભ્રષ્ટાચાર માટે મેં વિકાસ કમિશનર ગાંધીનગરને અરજી કરી છે. આજ સુધી તંત્ર દ્વારા આ વસ્તુની અંદર કોઈ પહેલ થઈ નથી, કોઈ એક્શન લેવાઈ નથી. અને આ યતીનભાઈએ ગામના ભોળા અને નિર્દોષ લોકોને ફસાવીને એ લોકો પાસે આ કૃત્ય કરાવ્યું છે. કારણ કે યતીનભાઈને ભ્રષ્ટાચારનો ડર હતો અને આ ડરને લીધે મને દબાવવા માટે એમને આ ગામની જોડે આ કૃત્ય કર્યું છે. અને તમને આપેલા નિવેદનમાં યતીનભાઈએ જણાવી દીધું છે કે હું આ વિષયમાં બિલકુલ નથી. તો આજે તમે આ શું કરી રહ્યા છો? ભોળા ગામ લોકોને તમે છૂટા મૂકી દીધા આ લેવલ ઉપર કૃત્ય કરાવીને. લોકશાહીમાં એક જવાબદાર વ્યક્તિ તરીકે તમારાથી આ કૃત્ય થાય ખરું? અને તમે મીડિયા સામે સતત જૂઠું બોલતા રહ્યા છો કે આ બહિષ્કાર કરવામાં જ નથી આવ્યો. તો મારી પાસે ડોક્ટર સાહેબનું પોલીસને આપેલું નિવેદન છે, મારી પાસે વિડીયોથી દુકાનદારના પુરાવા છે કે તમે અમારો બહિષ્કાર 7 દિવસ સુધી કર્યો છે ને નક્કર બહિષ્કાર કર્યો છે. અને એ દિવસો મારા પરિવાર બહુ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર કરેલા છે. તમે મીડિયાકર્મી અત્યારે મને સવાલ પૂછ્યો હતો કે યતીનભાઈએ થોડા દિવસ પહેલા આ સ્ટેટમેન્ટ આપ્યું છે જે બિલકુલ ખોટું તમે માનો છો, તો એ સ્ટેટમેન્ટને તરત જ બીજે દિવસે તમે નકારવા માટે મીડિયા સામે કેમ ના આવ્યા? તો એવું મેં તમને જવાબ આપું છું કે અમારા ગામની અંદર મોટો વર્ગ નિર્દોષ છે અને ભોળા છે, એ લોકોને ઉશ્કેરવામાં આવેલા છે. અને એ બધાની લાગણીને લઈને મેં સમાધાન માટે વચ્ચેનો આટલો સમય છોડ્યો હતો, પણ યતીનભાઈ તરફથી કોઈ પ્રતિક્રિયા ન આપવાથી આજે મેં આ સરકાર શ્રી તરફથી સોંપાયેલી જવાબદારી આપણા માથે હશે અને એના અનુસંધાને જે કંઈ કરવાનું થશે એ બધું કરીશ. વિકાસના કામો માટે કરીશ અને કોઈ પણ વિસ્તાર, કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હશે તો છાતી રાખીને આગળ ચાલીશ. હું યતીનભાઈને કહી દેવા માંગુ છું કે તમારે ભવિષ્યમાં પર્સનલ હુમલા આનાથી 10 ગણા મોટા કરવા હોય તો એને સહન કરવા માટે અમે તૈયાર છીએ. બહુ સરસ સવાલ તમે પૂછ્યો છે કે જે મીટિંગ થઈ હતી તેના વિડીયો આપ મીડિયા કર્મીઓ ફરી એકવાર જોઈ શકો છો. એની અંદર એલાન કરવામાં આવે છે ને પબ્લિકની અંદર બેઠેલા લોકો ઊભા થઈને બોલે છે કે આજે તમે આ ફરમાન કર્યું છે, તમારા દબાવમાં આવી ને અમે લોકો એને અનુસરીએ છીએ, પણ કાલે જ્યારે તમે છૂટછાટ કરો ત્યારે આ જ રીતે આ સ્થળ ઉપર બધાને બોલાવીને જે કંઈ એલાન કરવું હોય એ કરજો, જેનું એલાન આજ સુધી થયું નથી અને એ થવું ખૂબ જરૂરી છે. મારી લડાઈ વિકાસના કામોની છે. આજે પણ હું જાહેર જનતાને, મારા ગ્રામજનોને અને સ્પેશિયલ યતીનભાઈને જણાવી દઉં છું કે મારા જે મેં વિકાસના કામો 4 કામોની માંગણી કરેલી છે એને યુદ્ધના ધોરણે તાત્કાલિક શરૂ કરવામાં આવે
અને અમારા ગામની જે આપશ્રીએ મને સવાલ પૂછ્યો કે જે જગ્યાએથી તાલિબાની ફરમાન કરવામાં આવ્યું હતું એ જ જગ્યાએ જઈને તમે ફરી એ જનતાને ભેગી કરીને માફી માંગો, કહી દો કે આપણે લોકશાહીની વિરુદ્ધનું આ કૃત્ય કર્યું છે, એ ખોટું છે, આ કૃત્ય આપણાથી કરી ના શકાય. આપણે ગ્રામ વતી અને યતીનભાઈ પોતે આની માફી માંગે અને સમાધાનમાં મને કઈ વાંધો નથી. મારી એક જ દિશા છે, મારો કોઈના પર પર્સનલ હુમલો નથી. વિકાસના કામો મારા અટકવા ના જોઈએ અને મૂળભૂત જરૂરિયાતો મારા ગામના એક પણ નાગરિકની અટકવી ના જોઈએ. ડેપ્યુટી સરપંચ એ લોકશાહીના પ્રક્રિયાનો એક ભાગ છે. 3 જણે ડેપ્યુટી સરપંચ માટે ઉમેદવારી કરી હતી. એની અંદર ડેપ્યુટી સરપંચમાં મારા ધર્મપત્નીની હાર થઈ છે, જેને અમે માથે ચડાવીએ છીએ. એટલે એની અંદર બીજો કોઈ સવાલ રહેતો નથી. ત્યારબાદ એ વિષય ઉપર અમારા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી કે કોઈ બદલાની ભાવના રાખવામાં આવી નથી. જાતે સવાલ ઊભા કરીને જવાબ આપવા એ યતીનભાઈનો સ્વભાવ છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં જંબુસર રાષ્ટ્રીય ડેપો સર્કલ ખાતે આમ આદમી પાર્ટી અને વિવિધ સંગઠનો દ્વારા સમર્થન માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસે આપ કાર્યકરોની અટકાયત કરી હતી. રાજપીપળા સેશન કોર્ટ દ્વારા ચેતર વસાવાને 7 વર્ષની સજાનો ચુકાદો આપવામાં આવતા તેના વિરોધ અને સમર્થનમાં આ કાર્યક્રમ રખાયો હતો. આ રેલી માટે અગાઉથી કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી, જેથી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રેલીમાં જોડાયેલા કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોએ પોસ્ટરો સાથે સરકાર વિરોધી સૂત્રો ઉચ્ચાર કર્યા હતા, જેના કારણે થોડા સમય માટે જંબુસરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. જંબુસર રાષ્ટ્રીય ડેપોમાં ફરજ બજાવતી એક મહિલા કંડક્ટરે તેની સાથે ફરજ પર અશોભનીય વર્તન, અપમાનજનક ટિપ્પણી અને ધમકી આપવા બદલ સહકર્મચારી ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. જંબુસર રાષ્ટ્રીય ડેપોમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીની લેખિત ફરિયાદના આધારે જંબુસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ડ્રાઈવર સાદિકભાઈ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીને ભરૂચ સબ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે ડેપોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ડેપો મેનેજરે જણાવ્યું છે કે કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય. જો તપાસમાં કોઈ અધિકારી કે કર્મચારી આરોપીની મદદ કરતા કે ઘટના દબાવવાનો પ્રયાસ કરતા જણાશે તો તેમની સામે કડક વિભાગીય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જંબુસર ડેપો ખાતે તારીખ 18/6/24ના રોજ મહિલા કંડક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા બેનને ટ્રાફિક કંટ્રોલર તરીકે જંબુસર ડેપો ખાતે ફરજ બજાવતા સાદિકભાઈ આદમભાઈ પટેલ બેડ નંબર 957 દ્વારા જાતીય સતામણી કરીને એમને છેડતી બાબતના કંઈક શબ્દો ઉચ્ચારેલ, જે બાબતની મહિલા કંડક્ટર દ્વારા લેખિતમાં મને ફરિયાદ રજૂઆત કરતા મારા દ્વારા તમામ લાગતા વળગતા કર્મચારીઓના નિવેદનો લઈ તેમને સસ્પેન્શનના પગલાં લેવામાં આવેલા છે અને ખાતેકીય પ્રગતિમાં છે. તેમજ તે બેન દ્વારા પોલીસ સ્ટેશન જંબુસર ખાતે પોલીસ ફરિયાદ કરતા તેમને પોલીસ દ્વારા અટકાયત કરી અને કોર્ટમાં જામીન રજૂ કરીને સબ જેલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે. આ ઘટના કેવી રીતે બનતી, શું ઘટના હતી? ઘટના સવારે બેનની નોકરી સવારમાં 6:30 વાગે 6:45 કલાકે ઉપરથી ખંભાત જંબુસર ખંભાતમાં હતી. તે દરમિયાન બેન કંઈ કંટ્રોલ પોઈન્ટ ખાતે પોતાની બસ નોંધાવવા ગયા હતા. તે વખતે સાદિકભાઈ કંટ્રોલર દ્વારા અછતનું વર્તન કરી અને કંઈ ખરાબ શબ્દો બોલેલા, જે બેન દ્વારા એ લોકોની સામે આવીને મને ફરિયાદ કરેલ કે આ ભાઈ મારી છેડતી કરીને મને ન બોલવાના ખરાબ શબ્દો બોલે છે, જે હું અત્યારે તમને રૂબરૂમાં કહી શકું એમ નથી. જે એ અંગે બેન દ્વારા લેખિત ફરિયાદ આપેલ, જેના આધારે મારા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આવી ઘટના અવારનવાર બનતી હોય તેને અટકાવવા માટે આપ દ્વારા શું પગલાં લેવામાં આવશે? આવી ઘટનાઓ ન બને તે અંગે મારા દ્વારા તમામ મહિલા કંડક્ટરોને એક સંદેશ છે કે ભાઈ મહિલા કંડક્ટરો હવે આવા કોઈ પણ કર્મચારી જો તમારી સામે આવું વર્તન કરે તો તાત્કાલિક રૂબરૂ આવીને મને મળવું અને લેખિતમાં ફરિયાદ કરી, જેથી આવા કર્મચારીઓ તમે સખ્ત પગલાં લેવામાં આવશે, જેની હું બાંયધરી આપું છું. ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને આદિવાસી નેતા ચેતર વસાવાને ટાર્ગેટ કરેલ ટિપ્પણીને લઈને આદિવાસી સમાજ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો.
ઝઘડિયા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આદિવાસી સમાજ રેલી સ્વરૂપે પોલીસ મથક ખાતે પહોંચી પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરી ઘૃણાસ્પદ, અપમાનજનક અને નક્સલી જેવા શબ્દો વાપરીને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ ટિપ્પણી કરનાર ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ અને બીએનએસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સામાજિક લડવાયક છે, એમના વિરોધમાં એમને જે નક્સલવાદી કહીને એમનું જે અપમાન કર્યું છે, એમનું એકલું અપમાન નથી, સમગ્ર સમાજનું અપમાન છે. અમે આદિવાસીઓ સંવિધાનમાં માનનારા લોકો છે. અમે આદિવાસીઓ અમારા રીતિ રિવાજ પરંપરાથી જીવવાવાળા લોકો છે. ત્યારે આજે ઝઘડિયા તાલુકો હોય કે વાલિયા તાલુકો હોય કે નેત્રંગ તાલુકો હોય, સમગ્ર તાલુકામાં અમે આદિવાસી અને બીજા અન્ય સમુદાય જે બધા ભાઈચારાની લાગણીથી રહેતા છે. ત્યારે આવા લોકો જે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે, એવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આજે અમે વાલિયા, ઝઘડિયા, નેત્રંગના ખાસ આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આજરોજ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં સમગ્ર આદિવાસી સમાજને ભેગું કરીને એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને ખાસ તો આપણે એવું કહીએ કે જ્યારે આદિવાસી સમાજ અને રજપૂત સમાજની ભાઈચારાની વાત કરીએ તો ત્યારે પૂંજા ભીલ અને મહારાણા પ્રતાપનો દાખલો પણ તમે લઈ શકો છો. અમારા આદિવાસી સમાજે નિસ્વાર્થ એમની જ્યારે જરૂર હતી ત્યારે અમારા આદિવાસી સમાજ એમની પડખે ઉભો રહ્યો હતો અને એક ભાઈચારાની લાગણી અને એક સામાજિક વિચારધારાથી એમની સાથે જોડાયો હતો અને એમને સપોર્ટ કર્યો હતો. ત્યારે આવા લોકો જ અમારા ટ્રાઇબલના વિસ્તારમાં શાંતિ દોડવા અને સામાજિક અંદરો અંદર લડાઈ કરવા માટે આવી બધી કોમેન્ટો કરતા હોય છે. ત્યારે હું પોલીસ તંત્રને એટલું જ કહીશ કે આજે તાત્કાલિક ધોરણે એમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને નહીં જો કરવામાં આવશે તો આવનારા સમયમાં અમે સમાજને ભેગું કંઈ મોટું આંદોલન કરીશું. સાથે આજે અમારા સમાજ ઉપર એક કરણસિંહ પરમાર જે ઝઘડિયાથી છે, એણે એક ટિપ્પણી કરી હતી. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, દરેકને આપણે પોતાની વાણી અને વિચાર વ્યક્ત કરવા માટે છૂટ છે, પરંતુ જો આવી રીતના વાણી વિલાસ કરી અને બીજા સમાજને ઠેસ પહોંચે, એની પ્રતિભાને ઠેસ પહોંચે, એ તો કોઈ સાખી લે નહીં. એટલે જ આજે અહીં અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને અહીં અમે શાંતિપૂર્ણ એક અહીંયાથી બિરસા ચોકથી પોલીસ સ્ટેશન સુધી પદયાત્રા કરીશું અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું. અને અમારી રજૂઆત એ જ છે કે આ જે વાણી વિલાસ અને પોતાનું ભાન ભૂલીને જે એણે આદિવાસી સમાજ પર ટિપ્પણી કરી છે, તેની સામે જે કાયદાકીય પગલાં લેવાના છે એ લેવા ખૂબ જરૂરી છે. અને જો આવી રીતના પગલાં નહીં લેવાય અને આ જો પગલાં નહીં લેવાશે તો અમે આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અને અમારા સમાજમાંથી તમામ વિસ્તારોમાંથી અમે આહવાન કરીશું અને અમારા સમાજને ન્યાય મળે એવી અમે વાત કરીશું. જય આદિવાસી, જય જવાન. બધા જ સમાજ સાથે અમે હળીમળીને રહીએ છીએ, પરંતુ આ કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજમાં વૈમનસ્ય ફેલાય એવું જાણી જોઈને પૂર્વ આયોજિત કાવતરું કરીને સમાજની એકતા તોડવાનો જે એમને કૃત્ય કરેલું છે એને અમે વખોડીએ છીએ અને એમના વિરુદ્ધમાં આજે ઝઘડિયા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ દાખલ કરવા માટે આવેલા છે. એમને જે જાહેર સોશિયલ મીડિયા પર જે પ્રમાણે કૃત્ય કર્યું છે એના માટે એટ્રોસિટી એક્ટ 31R 31U, આઈટી એક્ટ કલમ 2000ની 67 મુજબ એનો જે નિયમનું ઉલ્લંઘન કર્યું છે એ અને જે બીએનએસની કલમ છે એમાં 196, 352 અને 356નું ઉલ્લંઘન કર્યું છે. તો એ પ્રમાણે કાયદાકીય રીતે એમના પર સત્તાવાર એફઆઈઆર કરવામાં આવે. જો પોલીસ આમાં ગંભીરતા નહીં લે અને એમના પર જો કોઈ એફઆઈઆર દાખલ નહીં કરે તો આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં ઝઘડિયા તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજના લોકો ભેગા થશે. વારંવાર આવા અમુક લોકોને આદિવાસી સમાજ પર ટિપ્પણી કરવાની ટેવ પડી ગઈ છે. ખરેખર આવા લોકોને અંકુશમાં લેવાની જરૂર છે, જેથી આ વિસ્તારમાં વસતા લોકો વચ્ચે શાંતિ અને સલામતી સ્થપાઈ રહે. પરંતુ આવા અમુક તત્વો આ વિસ્તારની શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેથી આ ખૂબ જ જરૂરી છે કે આવા તત્વો પર તાત્કાલિક ધોરણે, કાયદાકીય ધોરણે કાનૂની પગલાં લેવામાં આવે અને સત્તાવાર એફઆઈઆર કરવામાં આવે. માંગરોળના મોટા બોરસરા નજીક ફરી એકવાર કીમ નદીમાં ઝેરી કેમિકલ છોડાતા ઝેરી કેમિકલના કારણે સંખ્યાબંધ માછલીઓના મોત થયા છે.
માછલીઓના મોતના પગલે સ્થાનિક ખેડૂતો પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જીપીસીબી વિભાગ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. જીપીસીબી વિભાગ બંધ કરી દેવું જોઈએ તેમ કહી ખેડૂતો સુબાના ગાંઠિયા સમાન છે તેવો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સેમ્પલો લઈ ગયા બાદ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ પણ કરી રહ્યા છે. જીપીસીબીના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને કામગીરી કરે છે, પણ જમીની સ્તરે તેમની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અનેક વખત કીમ નદીમાં માછલાઓના મોત થયા છે, પણ કોઈ સામે કાર્યવાહી થઈ નથી. પ્રકૃતિના રક્ષણની જવાબદારી જેમના સિરે છે તે વિભાગ જવાબદારીમાં નિષ્ફળ છે. ગામનો રહેવાસી છું અને પ્રકૃતિ સાથે જોડાયેલો છું. હું ખેડૂત છું પોતે, એટલે મને પ્રકૃતિ સાથે પ્રેમ રહ્યો એ વાત 100% વાત સાચી છે. કેમ કે અમારો જન્મ ખેતીમાં થયો છે, એટલે અમને પ્રકૃતિ સાથે આનંદ હોય છે. આજે જે બિન રીતે જોઈએ એક એવું કૃત્ય થયું છે, અસંખ્ય માછલાઓનો મોત અમારી નદીમાંથી જોવા મળે છે. સાહેબ, આપણે હૃદયદ્રાવક ઘટના છે. આનો દુઃખ એવું અમે વ્યક્ત કરીએ તો કહીએ તો કોને કહીએ એવી પરિસ્થિતિમાં છે. કેમ કે સાંભળનારું કોઈ છે નથી. અંધેરી નગરીને ગંડુ રાજા જેવું કામકાજ છે અહીંયા ગાડી. બાબા કઈ નદી? કીમ નદી છે, જે 3 તાલુકાનો જીવાદોરી સંબંધ છે. માંગરોળ, ઓલપાડ અને હાસોડ તાલુકાનો જીવાદોરી સંબંધ છે સાહેબ. ને જ્યાં સુધી પ્રકૃતિનું જતન નહીં થશે ને સાહેબ, ત્યાં સુધી પ્રકૃતિ તમને છોડવાની નથી. અત્યારે જે પરિસ્થિતિ છે પ્રકૃતિને લીધે છે. ઘટના બને છે આવી વર્ષમાં 1-2 વખત? ના ના, વારંવાર ઘટના બને છે. આ લોકોને કોઈને અહીંયા ખાલી આવવું છે, જીપીસીબી વાળા સેમ્પલ લેવા છે, જતા રહેવું છે, પછી કોઈનો કોઈ જોબ આપવો નથી. કેમ કે કોઈ જોબ માંગનારો એ લોકોમાં છે જ નથી કોઈ. પછી બાબુ, આ જે રીતે માછલાઓના મોત થયા છે, શું માનો છો? આ કેમિકલ પાણી કોઈ છોડવામાં આવ્યું છે કે ફેક્ટરીઓના પાણી? સાહેબ, હવે આ ફેક્ટરીનું પાણી હોઈ શકે અથવા તો કોઈ કેમિકલ ખાલી કરવું હોય. બેમાંથી એક આનો એ છે, બીજું કોઈ રીઝન છે નથી. તપાસ થતી નથી? તપાસ થતો જ નથી. કોઈ આવે ખાલી એ લોકો જુઓ સેમ્પલ લઈ જાય છે. અત્યાર સુધી કોઈ રિપોર્ટ આપ્યો છે? એકે રિપોર્ટ બતાવે જીપીસીબી વાળા આવીને કે ભાઈ અમે બોરસરા પંચાયતને નાનો રિપોર્ટ કર્યો છે, એવું મને એક બતાવો તમે આજ સુધીમાં. એકે સાહેબ આવીને વાત કરે તમને કેમ કે ભાઈ સેમ્પલ લઈ ગયા, સેમ્પલ રિપોર્ટ એ લોકોએ મોકલ્યો હોય. અરે સાહેબ, મેં મારા આગલા ગયા વર્ષે પણ મેં મારા અહીંથી નિવેદન આપ્યું છે તમને અત્યારે અહીંથી કે અહીં માછલા મર્યા, ગીર સર્વ માછલા મરેલા હતા ત્યારે મેં નિવેદન આપેલું. તેમાં એક પર રિપોર્ટ આવ્યો નથી. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગ્લેક્શન ફાર્મા કંપનીમાં કેમિકલ પ્રક્રિયા દરમિયાન ધડાકો થતા 4 કામદારો દાઝ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગ્લેક્શન ફાર્મા કંપનીમાં સવારે કટરા ક્લોરાઇડ નામના કેમિકલ પ્રક્રિયા દરમિયાન ધડાકો થતા 4 કામદારો દાઝ્યા હતા, જેઓને તાત્કાલિક અસરથી સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટર ના હોય, વધુ સારવાર માટે 2 જેટલા કામદારો વધુ પ્રમાણમાં દાઝ્યા હોય તેમને વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુનિલભાઈ ચંદનભાઈ ચૌધરી, વિક્રમભાઈ સોમાભાઈ બારિયા બંને રહેઠાણ કંપનીના રૂમમાં અન્ય 2 કામદારો નામે વિનુભાઈ નાનુભાઈ બાવળિયા સારવાર હેઠળ, જ્યારે ચંદ્રેશકુમાર વિનુભાઈ વછાણી સામાન્ય સારવાર કરી રજા આપી દેવામાં આવી છે. આ ઘટનાની જીઆઈડીસી પોલીસને જાણ થતા જીઆઈડીસી પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત આરતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે સાંજે ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મૂળ ઝારખંડનો 24 વર્ષીય ગોવિંદ યાસી શિવલાલ યાસી જે આરતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે, તે પોતાના સાથી કેલોદ ગામના દેવેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ રાજ સાથે કંપનીના સેક્શન નંબર 3 માં આવેલા ઇલેક્ટ્રિકલ પેનલમાં કેબલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન દેવેન્દ્રસિંહ પેનલ ઉપર રાખવામાં આવેલા લાકડાના પાટિયા પર ચડીને કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન અચાનક પાટિયું તૂટી જતા ઇલેક્ટ્રિકલ કેબલ ખેંચાઈ ગયા અને પેનલમાં જોરદાર શોર્ટ સર્કિટ સર્જાયો હતો. શોર્ટ સર્કિટ બાદ પડવારમાં જ આગ ભભૂકી ઉઠતા ઉપર રહેલા કેમિકલ પાવડરમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. આગની ઝપેટમાં આવતા ગોવિંદાચાર્ય અને દેવેન્દ્રસિંહ બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના બાદ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સલામતીના દાવાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જો આ કામ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા, યોગ્ય સેફટી સાધનો અને જોખમી કામગીરી માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હોત તો આવી દુર્ઘટના ટાળી શકાય તેવી ચર્ચા ઉદ્યોગ વર્તુળોમાં ચાલી રહી છે. આ બનાવ અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હવે તપાસ બાદ જ બહાર આવશે કે દુર્ઘટના માત્ર અકસ્માત હતી કે સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી પણ જવાબદાર હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ સાયખા જીઆઈડીસી સ્થિત નિક્સન ફાર્માસ્યુટિકલ કંપનીમાં લિફ્ટમાંથી પટકાતા 54 વર્ષીય શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું. હવે ફરી વિલાયત જીઆઈડીસીની આરતી કેમિકલ કંપનીમાં શોર્ટ સર્કિટ બાદ આગની ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા. ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ છતાં માત્ર નોટિસો આપીને સંતોષ માનવાના બદલે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને તમામ ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણોનું કડક પાલન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જય આદિવાસી સેના દ્વારા વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામ ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જય આદિવાસી સેના દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રચાર માટે તેમજ જીએમડીસીના પ્રોજેક્ટને હટાવવા માટે અને આદિવાસી સંસ્કૃતિના પ્રસાર માટે હર્ષોલ્લાસ સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જોહર અને આદિવાસીના નારા સાથે બાઇક રેલી વિઠ્ઠલ ગામથી નીકળી ચોરામલા, વાદડિયા, ઉમરગામ, સોળગામ પહોંચી પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના કરી. ત્યારબાદ ભાગા રાજગઢ પહોંચી હતી. ગામના લોકોએ બાઇક રેલી ઠેર ઠેર ફૂલોથી વધાવીને સ્વાગત કર્યું હતું. બાઇક રેલીમાં આદિવાસી સૈનિકો, સેના અધ્યક્ષ મહેશભાઈ વસાવા હાજર રહ્યા હતા. સેના પ્રમુખ હાર્દિકભાઈ વસાવા દ્વારા એક તીર એક કમાન, આદિવાસી એક સમાનના નારા સાથે સૌનો આભાર વ્યક્ત કરી રાજગઢ ગામે કાર્યક્રમનું સમાપન થયું હતું. નારાયણ વિદ્યા વિહારમાં 250માં પુસ્તક સંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા લેખક ડોક્ટર તથા કટાર લેખક ડોક્ટર શરદભાઈ ઠાકર દ્વારા તેમનું જાણીતું પુસ્તક મને વરસાદ ભીંજવે પર વ્યક્તિત્વ આપવામાં આવ્યું હતું. પુસ્તક સંવાદ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ જાગૃતિ કરી તેમની વિચાર શક્તિ, સર્જનશીલતા અને સમજ શક્તિમાં વૃદ્ધિનો હેતુ પાર પાડી શકાય છે. સાથે સાથે આ પ્રસંગે શાળા દ્વારા ડોક્ટર મહેશભાઈ ઠાકર દ્વારા લખાયેલું પુસ્તક ઓજસ્વી ભારતનું વિમોચન પણ ડોક્ટર શરદભાઈ ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું, જે ભારતીય ચિંતનના અનમોલ રત્ન સમાન પંચકોશીય શિક્ષણ પર આધારિત છે. શાળા છેલ્લા 10 વર્ષથી વંદે વસુંધરાનો પ્રોજેક્ટ ગ્રીન ભોલા પર કામ કરી રહી છે. આ વખતે શાળાના પરિસરમાં મુખ્ય મહેમાનશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. શાળા પરિવાર પોતાના ઘરે જે ઔષધિ જરૂરી છે જેવી કે ગળો, આડુશી તથા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ભરૂચ શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સહજ રીતે અજાણતા એવું થયું છે. બીજી બધી નવલકથાઓ ગાજી છે, એના પોતાના કારણો છે. સિંહ પુરુષ અત્યંત હિટ જવાને લાયક હતી માટે ગઈ છે. એકલો જાણે ત્રિવેદી સાહેબ જેવા સ્વનામધન્ય વ્યક્તિ ઉપર લખાઈ હોય એટલે સુપરહિટ જવી જ જોઈએ. આ નવલકથા આ બધા કરતા અલગ છે અને એ લખવામાં મને ખૂબ મજા આવી. મુંબઈના એક મેગેઝિન જોક સંજોગમાં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ. મિત્રો, મેં લગભગ 6 થી 7,000 જેટલા પ્રસંગ ચિત્રો આંક્યા છે અમારી બંને કોલમમાં. વાર્તાના સંસ્પર્શવાળા ઘટના ચિત્રો. તો વાર્તા ઉર્ફે નવલિકા અને નવલકથા એ બે વચ્ચેનો પાયાનો ભેદ શું છે? નવલિકા એ એક દિવસની વાત છે, એક ઘટનાનું ચિત્ર છે. આકાશમાં વાદળા ગરજતા હોય ત્યારે વીજળીનો જે તેજ વિસ્ફોટો થાય, ચમકારો અને શમી જાય, એ મારા માટે મારે મન એ ટૂંકી વાર્તા છે. પણ આખું ઘેરાયેલું જે આભ હોય એ નવલકથા છે. એક દિવસ નથી, એ આખું જીવન છે. અને આમાં ત્રણ પાત્રોની જિંદગીઓ લઈને હું આવ્યો છું. આખી જિંદગી હવે સમાવી છે. મને સામાન્ય રીતે કોઈ ચિલાચાળુ ઘટના આકર્ષતી નથી. જન્મ્યા, જીવ્યા અને મૃત્યુ પામ્યા એને હું જિંદગી ગણતો જ નથી. એવું તો કીડા મકોડા અને પશુ પંખીઓ પણ જીવે છે, જેના જીવનમાં કંઈક અનોખું નથી બન્યું, કંઈક આપણને ચકાચોંધ કરી મૂકે એવું નથી બન્યું. જે જાણીને આપણે એમ કહે કે ખરેખર જીવનમાં આવું બની શકે, આ પ્રશ્ન પૂછવાનું મન થાય એવું નથી બન્યું, એને હું જિંદગી ગણતો નથી.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહેર ગામે આવેલા શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે દશનામ ગોસ્વામી સમાજ જંબુસર આમોદ વાગરા દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી કોલેજ સુધીના અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સમાજના 80 થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપતા કહ્યું હતું કે શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસનો સૌથી મજબૂત આધાર છે. આ પ્રસંગે સ્તંભેશ્વર મહાદેવ મંદિરના વિદ્યાનંદજી મહારાજે યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક મૂલ્યો અને સમાજ સેવાના માર્ગે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. જ્યારે આમંત્રિત મહેમાન જિજ્ઞાસા ગોસ્વામીએ મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને સામાજિક જવાબદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શિક્ષિત અને સંસ્કારી યુવા પેઢી જ સમાજના ઉજ્જવળ ભવિષ્યની સાચી ઓળખ છે. સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓની મોટી ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલો આ કાર્યક્રમ શિક્ષણ, સંસ્કાર, એકતા અને સામાજિક વિકાસનો પ્રેરણાદાયી સંદેશ આપી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આજરોજ તારીખ 28/6/2026 રવિવારના દિવસે આમોદ તાલુકાના હઠીલા હનુમાન ખાતે આપણે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ આમોદ વાગરા અને જંબુસરનો સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ત્રણેય તાલુકાના તેજસ્વી તાલાઓ તમામ જે પાસ થયેલા છે 2026માં તેમને પ્રમાણપત્ર આપી અને કીટનું વિતરણ કરી તેમને પણ અભિનંદન આપવામાં આવ્યા. ત્રણે તાલુકાના વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા, તેમનું પણ સારું એવું સંગઠન રહ્યું. ત્યારબાદ અતિથિ વિશેષ તરીકે આપણે આપણા વિસ્તારના ડી.કે. સ્વામી જે પોતે ધારાસભ્ય છે તે પણ તેમની પણ ઉપસ્થિતિ આપણા માટે સોનામાં સુગંધ ઉમેરી. ત્યારબાદ કાવી સ્તંભેશ્વર મહાદેવના જે ગાડીપતિ છે એવા વિદ્યાનંદ મહારાજ પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા. અને ત્યારબાદ ભરૂચના જે સામાજિક કાર્યકર છે આપણા ગોસ્વામી સમાજના NGOના જિગીસાબેન ગોસ્વામી પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા, જે બધા ખૂબ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ. અવારનવાર આવો કાર્યક્રમ અમે સમાજની અંદર કરવાના છીએ અને એ સમાજના કાર્યક્રમ દ્વારા આપણા બાળકો અને તમામ સમાજના એક સંગઠન બને અને સારું એવું કામ કરી સમાજમાં નેતૃત્વ નિર્માણ થાય અને જે પૂર્વોત્તમ વિશ્વ માળિયાની ગર્જના છે કે પ્રત્યેક જગ્યા ઉપર આપણો વિચાર પહોંચે. શિવની ઉપાસના કરીએ છીએ, શિવને યાદ કરી તેને નમસ્કાર કરી આપણો કાર્ય સફળ થયો છે. એવી રીતના આવનારા કાર્યક્રમ પણ સફળ થાય એવી ભોળાનાથ પાસે આપણે પ્રાર્થના કરીએ. ઓમ નમો નારાયણ. જંબુસર BAPS મંદિર ખાતે બાણુ ગામ વણકર સમાજ દ્વારા આયોજિત તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ તેમજ વાર્ષિક સાધારણ સભા પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાના, તાલુકા પંચાયત અધ્યક્ષ HK પટેલ, ખેડૂત અગ્રણી કમલેશભાઈ પટેલ, મહેન્દ્રસિંહ બાપુ, અજીતસિંહ દરબાર, ભૂપેન્દ્રસિંહ ડાયમા, મંત્રી હરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ બાબુભાઈ ચાવડા, મહિલા પ્રમુખ વૈશાલીબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતોના હસ્તે પ્રાગટ્ય બાદ સન્માન કરાયું હતું અને બાણુગામ વણકર સમાજના તેજસ્વી તાલાઓનું અભિનંદન પત્ર તેમજ શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા તથા માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાના દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરાયું હતું. આ સહિત HK પટેલ દ્વારા શિક્ષક ગુરુ શ્રી બાબુભાઈ ચાવડાનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત દ્વારા સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી બાબા સાહેબ આંબેડકરને યાદ કરી તેમના આદર્શો પ્રમાણે જીવન જીવવા અપીલ કરી અને સમાજનું ઉત્થાન કરવા જણાવ્યું હતું. આજના સમયમાં શિક્ષણ ખૂબ જ મોંઘું થયું છે. સમાજ અને અગ્રણીઓ દ્વારા વિદ્યાદાન મહાદાનના સૂત્રને સાર્થક કરતા શૈક્ષણિક કીટ, નોટબુક સહિતનું વિતરણ કરવામાં આવે છે, તે સરાહનીય છે. આ કાર્યક્રમ થકી સમાજમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે છે. સમાજમાં શિક્ષણની જરૂરિયાત છે. માનવ જો માનવી બને તો ઘણું સારું. જ્ઞાન અને માનવ બંને ભેગા થાય ત્યારે અબ્દુલ કલામ, બાબા સાહેબ વિવેકાનંદ થાય છે. આજના સમયમાં યુવાનો દ્વારા મોબાઈલ દુરુપયોગ કરવામાં આવે છે, તેનો સદુપયોગ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે યુવા પ્રમુખ પ્રમોદભાઈ જાંબુ, સહમંત્રી નવીન ભારતી, કમલેશભાઈ પરમાર, મનહરભાઈ ચાવડા, જયેશભાઈ પરમાર, BK માયાવંશી, શાંતિલાલ સહિત મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આજ રોજ બાણુગામ વણકર સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટની
વાર્ષિક સાધારણ સભા તથા તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. 55 બાળકો જે ધોરણ 10 અને 12ની અંદર 60% કે તેથી વધુ માર્ક્સ મેળવીને ઉત્તીર્ણ થયા હતા એવા તમામ તેજસ્વી તારલાઓનું ટ્રોફી તથા પ્રમાણપત્ર દ્વારા મહાનુભાવોના વરદ હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાધારણ સભાના હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા. ખૂબ શાનદાર રીતે કાર્યક્રમ પૂર્ણ થયો. ભરૂચ સ્થિત રૂંગટા વિદ્યાભવન ખાતે મ્યુઝિયમ ઓન વ્હીલ્સનું સફળ આયોજન કરી સિંધુ સંસ્કૃતિનો જીવંત પરિચય કરાવાયો હતો. આ અનોખી પહેલ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ઇન્ટેક્ટ ભરૂચ ચેપ્ટર સહયોગી સંસ્થા તરીકે જોડાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ટેક્ટ ભરૂચના સુજાતા રાવ દ્વારા વિદ્યાર્થીઓને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. તેમણે ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળીને વિદ્યાર્થીઓને તેના ઐતિહાસિક મહત્વ અને ભારતની પ્રાચીન સંસ્કૃતિના વૈભવ વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને મ્યુઝિયમ ઓન વ્હીલ્સના અનોખા કોન્સેપ્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ દેશના વિવિધ વિસ્તારોમાં જે વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયનો અમૂલ્ય વારસો પહોંચાડવાનો છે, જેથી તેઓ ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે અનુભવી શકે. મ્યુઝિયમમાં ખાસ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રદર્શન, પ્રતિકૃતિઓ, માહિતી ચિત્રો, ઐતિહાસિક વિગતો રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મ્યુઝિયમની મુલાકાત લઈને પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, કલા, હસ્તકલા તથા સાંસ્કૃતિક વારસા વિશે રસપૂર્વક જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા, સંશોધન વૃત્તિ વિકસાવવાનો તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન સરળ અને જીવંત રીતે પહોંચાડવાનો હતો. વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ એક યાદગાર અને જ્ઞાનવર્ધક અનુભવ સાબિત થયો હતો. રૂંગટા વિદ્યાભવન દ્વારા ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વારસા સંવર્ધનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ પોતાના દેશના ગૌરવશાળી ઇતિહાસ સાથે વધુ ગાઢ રીતે જોડાઈ શકે. જૂના દૌરા ખાતે પાવન સલીલામાં નર્મદા તટ પર આવેલા શ્રી મંગલમઠ કબીર આશ્રમ ખાતે કબીર સંપ્રદાયના સ્થાપક કબીર સાહેબના 628મા પ્રાગટ્ય દિવસની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. કબીર સાહેબના 628મા પ્રાગટ્ય દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આનંદ આરતી, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં જૂના દૌરા ગ્રામ પંચાયત સરપંચ જાગૃતિબેન પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય જયરાજસિંહ પરમાર તથા માજી તાલુકા સદસ્ય રંજીતભાઈ વસાવા સહિતના અગ્રણીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના સેવકોએ ઉપસ્થિત રહી લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય ને ત્યારે સદગુરુ કબીર સાહેબ 4 યુગમાં પ્રગટ થાય છે. પ્રથમ યુગમાં સતયુગમાં સત સુગ્રીવ નામ ધારણ કર્યું એમણે, ત્રેતા યુગમાં મોનિત કરુણામય નામ ધારણ કર્યું, દ્વાપર યુગમાં કરુણામય સ્વામી નામે પ્રસિદ્ધ થયા ને કલયુગમાં સત કબીર સાહેબ નામ ધારણ કરી સત્ય પુરુષની સત્ય ભક્તિ કરવાનો, સત્ય ધર્મ પ્રકાશ કરી કરેલો છે. એટલે અસંખ્ય કબીર જીવોને પરમ ભજનો લાભ આપ્યો છે. એવો આજનો શુભ અવસર એટલે સાહેબ જેઠ પૂનમ ને સોમવાર અને સોમવાર પણ છે ને શુભ જાન સંવંત 1456 सदगुरु भक्तियान लगन मंडल से उतरे सदगुरु सत कबीर जल के बीच में पूजन किया 2 दिन के बीच एवा विक्रम संवत 1456 ની સાલમાં જેઠ સુદ પૂનમ ને સોમવારના દિવસે સવારે સૂર્યોદય સમયે અમૃત ચોઘડિયામાં શુભ યોગ, કરણ નક્ષત્ર ઇત્યાદિ સર્વ ઉત્તમોત્તમ શુભ લગ્ન સમયે કબીર સાહેબ લહેર સરોવરમાં કાશીમાં કમલ પુષ્પ પર પ્રગટ થયા હતા. એવો આજનો સાહેબ સદગુરુ કબીર સાહેબ ગગન મંડળ સત્ય લોક થી ઉતર્યા અને સત્ય પુરુષ. જાડેશ્વરના ઘોડેશ્વર મહાદેવ મંદિર ખાતે વટ સાવિત્રી વ્રતની પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આજે જેઠ સુદ પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત સુહાગન બહેનોએ વટ સાવિત્રી વ્રત કરી ભૂદેવના મંત્રો ઉચ્ચાર સાથે પૂજા કરી અને તેઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્યની કામના કરી ઘરમાં સુખ શાંતિ બની રહે તે માટે પ્રાર્થનાઓ કરી હતી. માં ઘોડેશ્વર મહાદેવના ત્યાં વટ સાવિત્રી વ્રતની પૂજા કરવા આવ્યા છીએ. જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રત થાય છે. અમે અમારા પતિના આયુષ્ય માટે તથા અમારા ઘરના સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ માટે તથા બાળકોની વૃદ્ધિ માટે અમે આ વ્રત કરીએ છીએ. ઘોડેશ્વર વૈદ્યનાથ મહાદેવ કી જય. આજે વટ સાવિત્રી જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રી વ્રત. બધી બહેનો જાડેશ્વર, ઘોડેશ્વર અને વૈદ્યનાથ મંદિર પાસે પોતાના પતિના આયુષ્ય માટેના સૌભાગ્યની પ્રાપ્તિ માટે આજે અહીંયા પૂજા કરી રહ્યા છે. અને આ વ્રત સાવિત્રી દેવીનું વ્રત છે. જેમ ભગવાન સાવિત્રી દેવીને ફળ્યા એવા સર્વે બહેનોને આજે ફળે એવા બ્રાહ્મણના આશીર્વાદ, સુખ શાંતિ ને સમૃદ્ધિ દરેક જણની ઘરે થાય. આજે વટ સાવિત્રીનું વ્રત આખા આપણા ભારત વર્ષની અંદર ઉજવાઈ રહ્યું છે. ત્યારે બધા સાથે બોલીએ આપણે હર હર મહાદેવ હર. ખોડિયાર માતાજી મંદિર અંકલેશ્વર ખાતે અખંડ સૌભાગ્યના પર્વ વટ સાવિત્રી વ્રતની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુહાગિનીઓએ વડલા પૂજન કરી પતિના દીર્ઘાયુની કામના કરી. ભારતીય સંસ્કૃતિમાં પતિના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ માટે ઉજવાતા પવિત્ર અને શ્રદ્ધાના પર્વ વટ સાવિત્રી વ્રત પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પરંપરા અનુસાર જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર દિવસ સુહાગન મહિલાઓએ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખી પૂજા અર્ચના કરી હતી. વહેલી સવારથી જ આવેલા વડલાના વૃક્ષ પાસે પરંપરાગત વસ્ત્રો અને અલંકારોથી સજ્જ થઈને મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓએ કુમકુમ, અક્ષત, ફૂલ, ફળ અને જળ અર્પણ કરી વડલાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. ત્યારબાદ વડલાના ફરતે કાચા સૂતરનો દોરો વીંટીને 108 પ્રદક્ષિણા કરી અખંડ સૌભાગ્યના આશીર્વાદ માંગ્યા હતા. શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉપવાસ કરીને પૂજા કરે છે અને કાચા સૂતરથી વડની પ્રદક્ષિણા કરીને પોતાના કુટુંબનું અને બધાનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીને પોતાના સૌભાગ્યનું રક્ષણ કરવા માટે દરેક બહેનો આ વટ સાવિત્રીનું વ્રત કરે છે. તો અહીંયા ખોડિયાર માતાના સાનિધ્યમાં દર વર્ષે ધામધૂમથી અને શાસ્ત્રોક્ત પ્રમાણે અહીંયા વિધિસર વટ સાવિત્રીનું વ્રત પૂજન કરવામાં આવે છે. સર્વે બહેનોને સૌભાગ્યની પ્રાપ્તિ થાય એવા અમારા આશીર્વાદ અને એમનું સૌભાગ્ય આ પતિદેવનું આયુષ લાંબુ રહે તેવા અમારા તરફથી એમને દરેક બહેનોને ખૂબ ખૂબ આશીર્વાદ. હાંસોડ ખાતે જેઠ પૂર્ણિમા એટલે કે વટ સાવિત્રી વ્રત નિમિત્તે પતિના દીર્ઘ આયુષ્ય માટે બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી. હાંસોડ સ્થિત રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં વટ પૂર્ણિમાના અવસર પર ગામની મહિલાઓ દ્વારા પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી અંકલેશ્વર રૂરલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ બાઇક પડાવી લેવાના ઈરાદે મિત્રએ જ મિત્રની હત્યા કરી. પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી. ભરૂચ શહેર જિલ્લામાં વડ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્ણ અને શ્રદ્ધાભેર ઉજવણી. ભરૂચના કવિઠા ગામે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારનો સામાજિક બહિષ્કારનો મુદ્દો ફરી ઉઠ્યો. ગામમાંથી બહિષ્કાર કરાયેલા આગેવાને મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. આ મુદ્દે માનવ આયોગ સહિત અન્ય સ્તરે રજૂઆત. ભરૂચ રેલવે સ્ટેશન પરથી ₹4 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળ્યો. રેલવે પોલીસે બિનવારસી હાલતમાં પડેલ 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે લઈ તપાસ હાથ ધરી.
અંકલેશ્વરની ગ્લેક્સન ફાર્મા કંપનીમાં કેમિકલ પ્રક્રિયા દરમિયાન ધડાકો, 4 કામદારો દાઝ્યા. ઝઘડિયામાં સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને આદિવાસી નેતા ચૈતર વસાવાને ટાર્ગેટ કરેલ ટિપ્પણીને લઈને આદિવાસી સમાજમાં રોષ. આદિવાસી સમાજ રેલી સ્વરૂપે પોલીસ મથક ખાતે પહોંચી પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.